નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જનરલ સ્ટડી સેન્ટરમાં। આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું મોડેલ પેપર। મિત્રો, આ પેપર કુલ 80 ગુણનું હશે। તો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો, એમાં સવિસ્તાર જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે, રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો જણાવો। તો જવાબ છે, કવિવર અને ગુરુદેવથી વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોર એક મહાન શિક્ષણવિદ પણ હતા। તેઓએ બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો હતો। તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા। વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવામાં માનતા હતા। કુદરતના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા। તેમના મતે શિક્ષણ એ બાળકનો સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ। તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસે તેવું શિક્ષણ હોવું જોઈએ। બાળકોમાં સંગીત, અભિનય તેમજ ચિત્રકલાની યોગ્યતા અને નીતિમત્તા, આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના તેઓ હિમાયતી હતા। શિક્ષકોમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ તેમ તેઓ માનતા હતા। અને એટલે જ એમણે ઈસવીસન 1901માં શાંતિ નિકેતન નામની સંસ્થાની સ્થાપના કરી હતી, જેમાં તેઓ પોતાના વિચારો પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા શરૂ કરેલી। અનેક વિદ્વાનો આ સંસ્થાએ રાષ્ટ્રને આપ્યા છે। આ સંસ્થા આગળ જતાં શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે વિખ્યાત થઈ। બીજો પ્રશ્ન છે, હવે ભારતમાં અંગ્રેજોના આગમન સમયે કેવી શિક્ષણ પદ્ધતિ હતી એ સમજાવો। તો જોઈએ જવાબ। અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે દેશમાં શિક્ષણની આગવી પદ્ધતિ પ્રચલિત હતી। શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ કે ધૂળિયાની શાળાઓ તરીકે ઓળખાતી। એ સમયે ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા ન હતી। ગામના જાહેર સ્થળો, વડ કે અન્ય વૃક્ષના છાંયડામાં બાળકોને બેસાડવામાં આવતા। ચોક્કસ અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો કે તાલીમી શિક્ષકોની કોઈ સુવિધા નહોતી। બાળકની કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખી તેને ઉપયોગી થાય તેવું શિક્ષણ અપાતું। મૌખિક શિક્ષણની શરૂઆત આંખથી કરવામાં આવતી, પછી કક્કો એટલે કે મૂળાક્ષરોનું શિક્ષણ આપવામાં આવતું। ત્યારબાદ બાળકોના લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવતી। શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા। શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન નહોતું। વિદ્યાર્થીના વાલી પોતાની સગવડ અનુસાર શિક્ષકને વેતન આપતા। મૌખિક શિક્ષણ પર વધુ ભાર અપાતો। વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણોમાં બેસાડવાની પણ વ્યવસ્થા ન હતી। બાળકને કયું શિક્ષણ આપવું તે શિક્ષક દ્વારા જ નક્કી કરવામાં આવતું। હવે આગળ છે મિત્રો પ્રશ્ન 2। નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, જે 4 ગુણનો પ્રશ્ન છે। પહેલો પ્રશ્ન છે, ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો તમે જવાબ જોઈ શકો છો કે ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કલકત્તામાં વિલિયમ કેરે નામના સામાજિક સુધારકે કરી હતી। બીજો પ્રશ્ન, બ્રહ્મો સમાજની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામ મોહન રાય 1828માં કરી હતી। ત્રીજો પ્રશ્ન, ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવાનું સૂચન કર્યું? તો ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું। ચોથો પ્રશ્ન, અમદાવાદમાં છોડીઓની નિશાળ નામની કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે, ઈસવીસન 1850માં અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ છોડીઓની નિશાળ નામની કન્યા શાળાની સ્થાપના કરી હતી। પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। આ પ્રશ્ન છે 6 ગુણનો છે।
એમાં પહેલો પ્રશ્ન છે, ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો? તો જવાબ છે, રોલેટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવેલ કે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વગર ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કેસ ચલાવી શકાય અને તેને સજા કરી શકાય. લોકોની સ્વતંત્રતા પર કાપ મૂકતો હોવાથી આ કાયદાને ગાંધીજીએ કાળો કાયદો કહ્યો. આગળ જોઈએ. બીજો પ્રશ્ન છે, ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? તો ઈસવીસન 1920માં ગાંધીજીએ અસહકાર આંદોલન શરૂ કર્યું. ગાંધીજી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા, પણ થયું એવું કે 1922માં ઉત્તર પ્રદેશમાં ગોરખપુર પાસેના ચોરી ચોરા ગામે ખેડૂતોના શાંત સરઘસ પર પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને આગ લગાડી, જેથી 22 જેટલા પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા. આ સમાચાર સાંભળીને ગાંધીજીને ખૂબ દુઃખ થયું અને એમણે અસહકાર આંદોલન મોકૂફ રાખ્યું. ત્રીજો પ્રશ્ન, મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો? તો તમે જોઈ શકો છો કે મવાળવાદી નેતાઓમાં દાદાભાઈ નવરોજી, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, ગોપાલકૃષ્ણ ગોખલે અને દિનશા વાત્સા વગેરેનો સમાવેશ થતો હતો. ત્રીજો પ્રશ્ન છે, પ્રશ્ન 3બ, ખરા ખોટા જણાવો. પહેલું છે, આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કેપ્ટન મોહન સિંઘ દ્વારા કરવામાં આવી હતી. તો આ વાક્ય મિત્રો સાચું છે. બીજું વાક્ય છે, ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ સરદાર પટેલને આપ્યું હતું. તો આ વાક્ય ખોટું છે. ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ મોહનલાલ પંડ્યાને આપ્યું હતું. ક્લિયર? ત્રીજું છે, મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા વીર સાવરકરે સ્થાપી હતી. તો આ વાક્ય સાચું છે. અને ચોથું, ચલો દિલ્હીનું સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. તો આ વાક્ય પણ સાચું છે. ક્લિયર મિત્રો? આગળ જોઈએ. પ્રશ્ન 4અ, જોડકા જોડો. હવે પહેલું છે, એમાં તમે જોઈ લો, પછી આપણે જવાબ જોઈશું. પહેલું છે જૈન શૈલી, કાંગડા શૈલી, પાલ શૈલી અને રાજપૂત શૈલી. તો હવે એના જવાબ આપણે જોડીએ છીએ, પરંતુ તમારે જવાબ જોડીને નહીં, વ્યવસ્થિત લખવાના છે, જે નીચે મુજબ તમે જોઈ શકશો. અત્યારે આપણે જવાબ જોઈએ છીએ. પહેલું છે જૈન શૈલી, તો એ જોડાશે મિત્રો ગુજરાત શૈલી સાથે. બરાબર? કારણ કે જૈન શૈલીના વધુ મંદિરો ગુજરાતમાં જોવા મળ્યા છે, માટે એ જૈન શૈલી ગુજરાત શૈલી સાથે જોડાશે. ત્યાર પછી કાંગડા શૈલી છે. તો કાંગડા શૈલી છે એ જોડાય છે મિત્રો કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સૌંદર્ય રજૂ કરે છે. ક્લિયર? ત્રીજો પ્રશ્ન છે પાલ શૈલી. તો પાલ શૈલી છે એમાં વાત કરી છે જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો. છેલ્લું છે રાજપૂત શૈલી. તો એ જોડાય છે મિત્રો રાજસ્થાનમાં, કારણ કે રાજપૂત શૈલીના જે સ્થાપત્ય ચિત્રો છે એ રાજસ્થાનમાં વધુ જોવા મળે છે. ક્લિયર મિત્રો? હવે આપણે જવાબ જોઈશું. બરાબર? તો પહેલું છે જૈન શૈલી. તો તમે જોઈ શકો છો કે એક સાથે આપણે જોડ્યું છે બી. બરાબર છે? તો બીમાં આપણને ખ્યાલ છે કે ગુજરાત શૈલી છે. ત્યાર પછી બે સાથે સી. તો બેમાં છે કાંગડા શૈલી અને સીમાં છે કૃષ્ણ ભક્તિ. ક્લિયર? ત્યાર પછી આગળ છે 3 સાથે ડી છે. તો 3માં છે પાલ શૈલી અને ડીમાં છે જાતક કથાઓ. ચોથું એ રાજપૂત શૈલી એટલે કે રાજસ્થાન શૈલી. ક્લિયર મિત્રો? આગળ વધીએ અમે. પ્રશ્ન 4બ, ખાલી જગ્યા પૂરો. 4 ગુણનો આ પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે વડોદરામાં કલા ભવનની સ્થાપના ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી હતી. તો જવાબ છે એમાં મહારાજા સયાજીરાવ. બીજો પ્રશ્ન અમદાવાદની કલા શાળાના પ્રથમ આચાર્ય ખાલી જગ્યા હતા. તો એના આચાર્ય હતા રસિકલાલ પરીખ. ત્રીજો પ્રશ્ન ચિત્રકાર રવિશંકર રાવળે 1924માં ખાલી જગ્યા માસિકનો પ્રારંભ કર્યો હતો.
જવાબ છે એનો કુમાર. ચોથો પ્રશ્ન, આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતા તરીકે ખાલી જગ્યાને ઓળખવામાં આવે છે. તો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર. પાંચમો પ્રશ્ન છે, આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 6 ગુણનો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે, સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? એટલે કે ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે કઈ કઈ મુશ્કેલીઓ હતી કે કેવા પ્રશ્નો હતા જેને ભારતે ઉકેલવાના હતા? તો જવાબ છે એમાં કે મુખ્ય 4 પડકારો કહી શકાય. પહેલો પડકાર હતો પાકિસ્તાનમાંથી આવેલા 80 લાખ બિન મુસ્લિમોને, એટલે કે જે મુસ્લિમ નહોતા એવા 80 લાખ લોકોને શરણ આપવી અને એમને રોજગારી આપવી, એક મોટો પડકાર હતો. બરાબર, જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે બિન મુસ્લિમ જે હતા, જે મુસ્લિમ નહોતા એવા લોકો ભારતમાં આવ્યા ત્યારે એને રહેવાની વ્યવસ્થા કરવી તેમજ એને રોજગારી આપવી, આ એક મોટો પડકાર હતો. બીજો પડકાર હતો કે 562 જેટલા નાના મોટા દેશી રજવાડાઓને સમજાવી અને ભારત સંઘમાં જોડવા. બરાબર, અલગ અલગ જે રાજાઓ હતા એને ભારતમાં જોડવા, એને સમજાવવા અને અખંડ ભારતનું નિર્માણ કરવું, આ પણ એક મોટી મુશ્કેલી હતી. ત્રીજો છે 35 કરોડની વસ્તીમાં રહેલી ભાષા, પહેરવેશ, સાંસ્કૃતિક વગેરેની વિવિધતામાં એકતાને જાળવી રાખવી. અને ચોથો પડકાર કહી શકાય કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, રોજગારી વગેરેની સુવિધાઓ પૂરી પાડી રાષ્ટ્રીય વિકાસ કરવો. તો ભારતની આઝાદી સમયે આવા પડકારો હતા. બીજો પ્રશ્ન છે, અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલી પ્રગતિની નોંધ લખો. તો અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV તૈયાર કર્યા છે. GSLV એક એવું વાહન છે કે જેમાં ઉપગ્રહો અવકાશમાં લઈ જવામાં આવે છે અને છોડવામાં આવે છે. આ ઉપરાંત મંગળ ગ્રહ પર પહોંચવાનું અભિયાન પણ ભારતે લોન્ચ કર્યું હતું. ઉપગ્રહો છોડવા માટે હવે ભારતે સ્વાવલંબન પ્રાપ્ત કરી લીધું છે. એટલે કે પહેલાં ભારતે બીજા દેશોની મદદ લેવી પડતી હતી, પરંતુ હવે પોતે જ એણે એવા વાહન તૈયાર કરી લીધા છે. આ સિવાય તાજેતરમાં ભારતે ચંદ્ર પર પણ ઉતરાણ કરી લીધું છે. તો આમ અવકાશ ક્ષેત્રે ભારતે સારી એવી પ્રગતિ કરી છે. ત્રીજો પ્રશ્ન છે, ઓપરેશન વિજય અભિયાન શા માટે ચલાવવામાં આવેલું? તો આપણને ખ્યાલ છે 1947માં ભારતને આઝાદી મળી, પણ દીવ, દમણ, ગોવા, દાદરા અને નગર હવેલી પર હજી પણ પોર્ટુગીઝોનો જ કબજો હતો અને તેઓ છોડવા તૈયાર ન હતા. ત્યાંના સ્થાનિક લોકોએ ભારત સંઘ સાથે જોડાણ માટે ગોવા મુક્તિ આંદોલન ચલાવ્યું, પરંતુ તેમાં નિષ્ફળતા મળતા ભારત સરકારે ગોવાને મુક્ત કરાવવા જનરલ ચૌધરીની આગેવાનીમાં ઓપરેશન વિજય અભિયાન ચલાવ્યું અને ગોવાનું ભારતમાં વિલીનીકરણ કર્યું. આમ ગોવાને મુક્ત કરાવવા માટે ઓપરેશન વિજય ચલાવેલું. ક્લિયર? હવે છે પ્રશ્ન 6, વર્ગીકરણ કરવાનું છે. અહીંયા આપણને અલગ અલગ ઉદ્યોગોના નામ આપેલા છે, તેને આપણે 4 પ્રકારમાં, એટલે કે તમે જોઈ શકો છો, સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ, સહકારી ક્ષેત્રના અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો, એમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. હું સૌથી પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ કે સાર્વજનિક ક્ષેત્ર એટલે શું, કે જે સરકારની સંપૂર્ણ સરકારની માલિકી હોય. ખાનગી એટલે કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહની માલિકી હોય. સહકારી ક્ષેત્ર એટલે લોકોના સહયોગથી ચાલતું હોય. અને સંયુક્ત એટલે જેમાં સરકાર અને કોઈ વ્યક્તિ બંનેની ભાગીદારી હોય. બરાબર, આટલું ક્લિયર થયું? હવે આપણે જોઈએ કે આમાંથી કયો ઉદ્યોગ જે છે એ ક્યાં આવશે. ચાલો તો જોઈએ જવાબ આપણે. ચાલો, તમે જોઈ શકો છો કે પહેલું છે સાર્વજનિક ક્ષેત્ર, એટલે કે સંપૂર્ણ સરકારી ઉદ્યોગ. તો એમાં છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. આ છે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ કહેવાય, એટલે કે સંપૂર્ણ સરકારી સંસ્થા. ક્લિયર? બીજું છે ખાનગી ક્ષેત્ર, કે જે કોઈ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હોય, જેમાં સરકારની કોઈ માલિકી ન હોય, તો એ છે ટિસ્કો અને રિલાયન્સ. ત્રીજું છે સહકારી ક્ષેત્રના ઉદ્યોગો, જે લોકોના સહકારથી ચાલતું હોય, તો એ છે અમૂલ ડેરી અને મધર ડેરી. ચોથું છે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ, એટલે કે
સરકાર અને કોઈ વ્યક્તિ બંનેની ભાગીદારીમાં ચાલતું હોય, એટલે કે ખાનગી અને સરકાર એ બંનેની ભાગીદારી એ કહેવાય સંયુક્ત. તો એમાં છે મારુતિ લિમિટેડ. ક્લિયર મિત્રો? આગળ વધીએ. પ્રશ્ન નંબર 7, ટૂંકમાં જવાબ આપો. 4 ગુણ છે. પહેલો પ્રશ્ન છે, વસ્તી ગીચતા એટલે શું? સૂત્ર સહિત સમજાવો. તો કે પૃથ્વી સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે. અને એનું સૂત્ર છે, તમે જોઈ શકો છો કે વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ. વસ્તી ગીચતા સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરવામાં આવે છે. કહેવાનો અર્થ છે કે કોઈ એક ચોરસ કિલોમીટરમાં જેટલા લોકો રહેતા હોય એ ત્યાંની વસ્તી ગીચતા કહી શકાય. ક્લિયર? બીજો પ્રશ્ન, વસ્તી વિતરણને અસર કરતા પરિબળો કયા કયા છે? તો 4 પરિબળો છે. ભૌગોલિક પરિબળો, સામાજિક પરિબળો, સાંસ્કૃતિક પરિબળો અને આર્થિક પરિબળો. ક્લિયર? આગળ વધીએ. પ્રશ્ન 7 છે, મને ઓળખો. એ 4 ગુણનો છે. પહેલું છે અહીંયા, હું ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છું. ક્ષેત્રફળ એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય, તો એ રાજસ્થાન છે. બીજું છે, હું ભારતનું સૌથી વધુ સાક્ષરતા ધરાવતું, સૌથી વધુ જ્યાં શિક્ષણનું પ્રમાણ છે એવું રાજ્ય છું, તો એ છે કેરળ. ત્રીજું છે, હું કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકું છું, તો હું ખાલી જગ્યા છું, તો એને કહીશું આપણે સાક્ષર, એટલે કે જેને આવડે છે વાંચતા લખતા, એ ભણેલો માણસ. ચોથું, હું ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છું. જો મિત્રો પહેલું જે હતું એ ક્ષેત્રફળ એટલે કે જગ્યાની દ્રષ્ટિએ, જ્યારે બીજું છે એ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય હતું, એ છે મિત્રો ઉત્તર પ્રદેશ. ક્લિયર? આગળ વધીએ. ચોથો પ્રશ્ન, સવિસ્તાર જવાબ આપો. 6 ગુણનો. પહેલો છે, દાવાનળ વિશે ટૂંક નોંધ લખો. તો જવાબ છે, જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે. એટલે કે જંગલમાં અથવા તો ઘાસની ભૂમિ હોય ત્યાં આગ ફેલાય એને દાવાનળ કહેવામાં આવે છે. ક્લિયર? આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધે છે. વળી સૂકા ઘાસ પાંદડા એને વધુ ફેલાવે છે. દાવાનળ કુદરતી અને માનવ સર્જિત બંને કારણોથી ફાટી નીકળે છે. આ પણ યાદ રાખવા જેવું છે કે કુદરતી કારણ પણ હોઈ શકે અને માનવ સર્જિત પણ હોઈ શકે. જેમ કે માનવ સર્જિત કારણોમાં બીડી કે સિગારેટ બુઝાવ્યા વિના ફેંકી દેવી, કામચલાઉ ચૂલા ઓલવ્યા વિના જતું રહેવું, જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસ લાઇનમાં અકસ્માત થવા વગેરે કારણોથી આગ લાગતી હોય છે. જ્યારે કુદરતી કારણમાં વીજળી પડવાથી પણ આગ લાગી શકે છે. દાવાનળથી વનસ્પતિ, વન્યજીવન તેમજ નજીકના માનવ વિસ્તારોને પણ નુકસાન થતું હોય છે. નાશ પામેલા જંગલોને ફરી ઊભા કરવામાં દાયકાઓ વીતી જતા હોય છે. દાવાનળથી પર્યાવરણની સમતુલા જોખમાય છે. લોકોમાં જાગૃતિ ફેલાવી અને વન વિભાગની કામગીરી વ્યાપક કરી આ આપત્તિ અટકાવી શકાય. ભારતમાં હિમાલયના ઢોળાવ પરના જંગલોમાં, દક્ષિણ ભારતના જંગલોમાં તેમજ ગુજરાતના જંગલોમાં પણ આગની ઘટનાઓ નોંધાઈ છે. બીજો પ્રશ્ન છે, મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો. મહામારી એટલે શું? તો કે બહુ મોટા પ્રમાણમાં જ્યારે કોઈ રોગનો ફેલાવો થઈ જાય અને બહુ મોટી સંખ્યામાં લોકો બીમાર પડે અને મૃત્યુ થાય તો એ મહામારી કહેવામાં આવે છે. જોઈએ આપણે જવાબ કે ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારી કહેવામાં આવે છે. સામાન્ય રીતે વાયરસજન્ય રોગો એ આવી રીતે મોટી સંખ્યામાં રોગને ફેલાવતા હોય છે. મહામારીથી બહુ ભયંકર પરિસ્થિતિ ઊભી થતી હોય છે. હવે કેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે? તો કે લોકોની જિંદગી ખોરવાઈ જાય છે, શિક્ષણ, વેપાર, ઉત્પાદન વગેરે ઠપ થતાં ભારે અરાજકતા ફેલાય છે. લોકોની રોજગારી બંધ થઈ જાય છે, એટલે કે લોકો બહાર કમાવા જઈ શકતા નથી. દવાખાના દર્દીઓની ભીડથી ઉભરાય છે. કરોડોની સંખ્યામાં લોકોને ચેપ લાગે છે. દુનિયાના પૈસાદાર દેશો પણ આમાં લાચાર બની જાય છે.
હજારો લાખો લોકોના મૃત્યુ થાય છે. ચારે બાજુ ભયનો માહોલ હોય છે. રોગને ફેલાતો અટકાવવા લોકડાઉન પણ લાદવામાં આવે છે, જેથી લોકોના હરવા ફરવા પર પ્રતિબંધ લાગી જાય છે. વર્ષ 2019-20માં કોરોનાની મહામારી દુનિયાએ જોઈ છે અને એમાં લાખો લોકો મોતને ભેટેલા. કોરોના વખતનું લોકડાઉન પણ આપણને યાદ છે. તો મહામારીથી આવી ભયંકર પરિસ્થિતિ ઊભી થતી હોય છે. પ્રશ્ન 8બ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે અહીંયા કે નીચેના પૈકી કઈ આપત્તિ માનવ સર્જિત છે? તો ભૂકંપ, દાવાનળ, ઔદ્યોગિક અકસ્માત અને સુનામી. તો એમાં ઔદ્યોગિક અકસ્માત જે છે એ માનવ સર્જિત છે, એટલે કે ઉદ્યોગોમાં જો કોઈ ઘટના બને તો એ માણસ દ્વારા બનતી હોય છે. એમાં કંઈ કુદરતનો હાથ હોતો નથી, માટે એ માનવ સર્જિત કહી શકાય. બીજું છે ગુજરાતમાં સાપુતારામાં આવી ભાગ્યે જ ઘટનાઓ બને છે. તો એનો જવાબ છે સાચો ભૂસ્ખલન, કારણ કે સાપુતારા એ બહુ નાના વિસ્તારમાં આવેલું છે, એટલે ત્યાં ભૂસ્ખલન થવાની શક્યતાઓ ઓછી છે. ત્રીજું છે નીચેના પૈકી કઈ આપત્તિ માનવ સર્જિત નથી? તો જુઓ તમે, આગ માણસ દ્વારા લગાડી શકાય, હુલ્લડ પણ માણસ દ્વારા, હુલ્લડ એટલે ઝઘડાઓ, તેમજ ઔદ્યોગિક અકસ્માત એટલે ઉદ્યોગોમાં થતો અકસ્માત. પરંતુ ભૂકંપ છે એ માનવ સર્જિત નથી, એટલે ભૂકંપ માણસ સર્જી શકે નહીં. તો સાચો જવાબ થશે ભૂકંપ. ક્લિયર? ચોથો પ્રશ્ન, ભારતમાં કયા રાજ્યોમાં તીડ પ્રકોપ વધુ જોવા મળે છે? તો સાચો જવાબ છે મિત્રો એનો સી, ગુજરાત અને રાજસ્થાન. પાંચમો પ્રશ્ન, કઈ સાલમાં કોરોના મહામારીએ વિશ્વમાં તબાહી મચાવેલી? તો સાચો જવાબ છે 19-20, એટલે જ એને મિત્રો COVID-19 એવું પણ કહેવામાં આવતું, એટલે 2019-20માં આવેલો હોવાથી. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયો રોગ વિષાણુજન્ય રોગ છે? વિષાણુ એટલે વાયરસ, વાયરસથી થતો રોગ. તો સાચો જવાબ છે અછબડા. ક્લિયર? આગળ વધીએ. પ્રશ્ન 9, સવિસ્તાર જવાબ, ગમે તે 2 અને કુલ 6 ગુણ, એટલે કે એક પ્રશ્ન 3 ગુણનો છે. પ્રશ્ન છે વડી અદાલતની સત્તા અને કાર્યો વિશે ટૂંક નોંધ લખો. તો ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે. કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત જે સ્થાનને ધરાવે છે તે સ્થાન રાજ્ય કક્ષાએ વડી અદાલતનું છે. એટલે કેન્દ્ર કક્ષા એટલે કે દિલ્હીમાં જે સ્થાન સર્વોચ્ચ અદાલત, જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, તેવું જ મહત્વનું સ્થાન રાજ્યોમાં વડી અદાલત એટલે કે હાઈકોર્ટનું છે. વડી અદાલત રાજ્યની સર્વોપરી એટલે કે સૌથી ઉપરની કોર્ટ છે અને તે કાયદાનું અર્થઘટન કરી ન્યાય આપવાનું કાર્ય કરે છે. હવે એની સત્તા અને કાર્યો જોઈએ આપણે. પહેલું છે દીવાની, ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવાઓ સાંભળી ન્યાય આપે છે. બીજું, બંધારણની કલમ 226 અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો જાહેર કરવાની સત્તા છે. ત્રીજું, તેના અંકુશ હેઠળની અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલ સાંભળે છે. આગળનું, તેના તાબા હેઠળની રાજ્યની તમામ અદાલતો પાસેથી એ રિપોર્ટ મંગાવી શકે છે. અને છેલ્લું, તેના અંકુશ હેઠળની અદાલતો માટે સામાન્ય નિયમ બનાવી અથવા તો સુધારી શકે છે. વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. બીજો પ્રશ્ન છે લોક અદાલત વિશે જણાવી તેના ફાયદાઓ વિશે લખો. તો અદાલતોમાં રોજના જેટલા કેસ દાખલ થાય છે તેની સામે એનો નિકાલ બહુ ઓછો થાય છે. આમ કેસોનું ભારણ ઘટાડવા માટે લોક અદાલતનું આયોજન થાય છે. ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવી છે. હવે એનો ઉદ્દેશ શું છે? આ એક મુખ્ય બાબત છે. એનો ઉદ્દેશ શું છે? હેતુ શું? તો કે ન્યાયતંત્ર ઝડપી અને બિન ખર્ચાળ બનાવવા લોક અદાલતો કાર્યરત છે. લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ બે પક્ષ વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો છે. લોક અદાલતના ફાયદાઓ.
તો લોક અદાલતમાં કેસ દાખલ કરવાની કોઈ ફી ભરવાની હોતી નથી. બીજો ફાયદો છે, આ અદાલતમાં કેસોનો ઝડપી નિકાલ આવે છે. ત્રીજો, નાગરિક અને કોર્ટના સમય તેમજ નાણાં બચે છે. અને છેલ્લું, લોકોને કાયદાની આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે. આમ લોક અદાલત ખૂબ જ ઉપયોગી છે. આગળ જોઈએ 9બ, ખાલી જગ્યા પૂરો. 4 ગુણ. પહેલું છે, વડી અદાલતના ચુકાદા સામે ખાલી જગ્યા અદાલતમાં અપીલ કરી શકાય છે. તો આપણે અગાઉ જોયું. જવાબ છે સર્વોચ્ચ અદાલત. એટલે કે હાઈકોર્ટનો કોઈ નિર્ણય તમને ન યોગ્ય લાગતો હોય તો તમે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકો. ન્યાયની દેવીએ પોતાના હાથમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા ધારણ કરેલ છે. તો સાચો જવાબ છે ત્રાજવા અને તલવાર. ત્રીજું, આપણા દેશની સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યા શહેરમાં છે. તો જવાબ છે દિલ્હી. બરાબર. આપણા રાજ્યની જે વડી અદાલત છે હાઈકોર્ટ એ અમદાવાદમાં છે, જ્યારે આપણા દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં છે. ચોથું, ક્યારેક અદાલત જાહેર હિત માટે પોતે કેસ દાખલ કરે તેને ખાલી જગ્યા કહે છે. તો જવાબ છે સુઓ મોટો. ક્લિયર? બરાબર. કેસ સામાન્ય રીતે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવતો હોય છે, પરંતુ જાહેર હિત માટે અદાલત પોતે જ કેસ દાખલ કરી દે તો એને કહેવાય સુઓ મોટો. 10મો પ્રશ્ન. પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 4 ગુણ. પહેલું છે, બાળકોને કયા કયા અધિકારો મળેલા છે? તો સંયુક્ત રાષ્ટ્રો દ્વારા નીચે મુજબ બાળકોને અધિકારો મળેલા છે અથવા અધિકારોની ઘોષણા કરવામાં આવી છે. પહેલું છે એમાં જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો અધિકાર છે એક બાળકને. બીજું, માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણનો અધિકાર છે, તેમજ શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આ સિવાય દરેક બાળકને પોતાના ધર્મ સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે, તેમજ અભિવ્યક્તિનો અધિકાર છે. એટલે બાળક છે પોતાની રજૂઆત કરી શકે છે, પોતાના મનમાં જે કંઈ વિચારો છે એ રજૂ કરી શકે છે. તેમજ શારીરિક કે માનસિક હિંસા, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર છે. સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો પણ અધિકાર છે. બીજો પ્રશ્ન છે, સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું? સમજાવો. સામાજિક અસમાનતા એટલે વ્યક્તિને મળતા અધિકારો અને તકોના સંદર્ભે સમાન ન હોવાની સ્થિતિ. એટલે કે જ્યારે ભેદભાવ જોવા મળતો હોય ત્યારે એને સામાજિક અસમાનતા કહી શકાય. તો આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે બાબતોમાં આવી અસમાનતા જોવા મળે છે. અગાઉ સમાન કામ હોવા છતાં લિંગ ભેદને આધારે વેતન ચૂકવવામાં આવતું, જેમ કે મહિલાને ઓછું ચૂકવાતું હોય, પુરુષને વધારે ચૂકવાતું હોય, તો એ પણ સામાજિક અસમાનતા છે. આ સિવાય દીકરા દીકરીઓના ઉછેરમાં પણ ભેદભાવ રખાતો હતો. આમ જાતિ, લિંગ, કુરિવાજો, માન્યતાઓ વગેરે કારણોથી સામાજિક અસમાનતાની સ્થિતિ જોવા મળતી હોય છે. પ્રશ્ન નંબર 11. ટૂંકમાં જવાબ આપો. ગુણ 6. પહેલો પ્રશ્ન છે, માર્ગ અકસ્માતના કારણો જણાવો. એવા કયા કારણો છે જેનાથી અકસ્માત થાય છે? તો પહેલું છે વાહનની મર્યાદા કરતાં વધુ ઝડપ. એટલે વધુ ઝડપે તમે વાહન ચલાવો તો અકસ્માત થઈ શકે. બીજું, બેફામ ડ્રાઇવિંગ, આડેધડ ડ્રાઇવિંગ કરવું, તેમજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું, સંકેતો ન સમજવા. એટલે કે જે રોડ પર જે ચિહ્નો આપેલા હોય છે એ જો ન સમજી શકો તો પણ અકસ્માત થાય છે. ખોટી જગ્યાએ રસ્તો વળંગો. જ્યાં રસ્તો નથી વળંગવાનો ત્યાં તમે રસ્તો પસાર કરો તો એવું બની શકે વાહનની બારી બહાર હાથ કે મોં કાઢવું. ખરાબ રસ્તા હોય, રસ્તામાં ખાડા હોય તો પણ અકસ્માત થઈ શકે. ધુમ્મસ હોય, એટલે કે જ્યારે બહુ દેખાતું ન હોય આપણને, ભારે વરસાદ હોય, પવન હોય, તોફાન હોય, તો આવા કારણોથી પણ અકસ્માત થઈ શકે. અને છેલ્લું, વાહન ખામીવાળું હોવું. વાહનમાં કંઈક ફોલ્ટ હોય, બ્રેક યોગ્ય ન હોવી, ટાયર ફાટવું, હેડલાઇટ યોગ્ય ન હોય તો પણ અકસ્માત
થઈ શકે. આમાં વિવિધ કારણોથી માર્ગ અકસ્માત થઈ શકે. બીજો પ્રશ્ન છે, માનવની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? તો માનવની મૂળભૂત જરૂરિયાતો છે પોષક આહાર, એટલે કે રોટી, કપડાં અને મકાન. આવું આપણે સાંભળ્યું છે, રોટી, કપડાં ઓર મકાન. તો આહાર, પછી કપડાં અને રહેઠાણ, આ એની મૂળભૂત જરૂરિયાતો છે. આ સિવાય સમય જતાં માનવની જરૂરિયાતોમાં પરિવર્તન આવતું ગયું છે. માત્ર રોટી, કપડાં, મકાન નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ હવા, પાણી, આહાર તેમજ આનંદ અને પ્રમોદના સાધનો પણ મૂળભૂત જરૂરિયાતો ગણાવા લાગ્યા છે. નાણાં તેમજ તેને પૂરી કરવા માટે રોજગારી પણ મૂળભૂત જરૂરિયાત સમાન છે. ત્રીજો પ્રશ્ન, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના વિકાસ માટે સરકારે કેવા પગલાં લીધા છે? તો જવાબ છે કે શિક્ષણ માટે શું કર્યું સરકારે? તો કે દરેક ગામમાં શાળાની વ્યવસ્થા કરી છે. શાળાઓમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડી છે. આ જવાબ મિત્રો તમે તમારી શાળાનું અવલોકન કરીને ખૂબ સરળતાથી લખી શકો. શાળાઓમાં ડિજિટલ બોર્ડ, ઇન્ટરનેટ સુવિધા, લેબ વગેરે જેવી સુવિધા સરકારે આપી છે. આ સિવાય વિભાગ અને વિષયવાર શિક્ષકો પણ ફાળવ્યા છે. વાત કરીએ આરોગ્યની, તો ગામ તથા શહેરોમાં આરોગ્ય કેન્દ્રોની વ્યવસ્થા કરી છે, એટલે સરકારી દવાખાનાઓની સ્થાપના કરી છે સરકારે. તેમજ સરકારી દવાખાનામાં મફત સારવાર ઉપલબ્ધ કરાવી છે. મોટા ઓપરેશન પણ મફત કરી શકાય તેવી સુવિધા પૂરી પાડી છે. આમ સરકારે શિક્ષણ અને આરોગ્ય માટે ખૂબ સરસ મજાની સુવિધા પૂરી પાડી છે. ઓકે મિત્રો, આશા છે કે તમને કંઈક નવું જાણવા શીખવા મળ્યું છે અને આપ લોકો ખૂબ મહેનત કરશો. આ સિવાય પણ હજી વધારે વાંચશો. આ એકમાત્ર માર્ગદર્શન હતું તમારા માટે અને સારી એવી મહેનત કરીને સારા એવા ગુણ લાવશો. ઓકે મિત્રો, થેન્ક યુ.